સુરત કોર્પોરેશનના પાપે વધુ એક વૃદ્ધ દંપતી પરેશાન થયું છે. સામાન્ય પ્રજાને પરેશાન કરવામાં પાવરધુ કોર્પોરેશનનું વધુ એક કાંડ સામે આવ્યો. સુરત કોર્પોરેશનના કારણે પરેશાન થઈને 75 વર્ષના દાદા દાદીએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. પાંડેસરામાં વૃદ્ધ દંપતીની મિલકત પચાવવા ભાજપના કેટલાક નેતાઓએ પ્રયાસ કર્યો, ત્યારે સુરત કોર્પોરેશનના અધિકારી સુજલ પ્રજાપતિનો સાથ મેળવીને નેતાઓએ મિલકત પર નજર નાખી. અધિકારીઓના પાપથી કંટાળીને વૃદ્ધ દંપતીએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. 5 વર્ષ પહેલા સુજલ પ્રજાપતિએ ખોટી રીતે દંપતીની 9 દુકાનો સીલ કરી હતી. 5 વર્ષ પછી હાઈકોર્ટના આદેશ પછી દુકાનો એસએમસીએ ખોલવી પડી. ફાયર વિભાગે પણ કહ્યું કે દુકાનમાં ફાયર સેફટીની જરૂર નથી. કોર્પોરેશનના અધિકારીએ એ પછી પણ 20 દિવસ પહેલા દુકાનોને સીલ કરી દીધી. 30 મે કારણ બતાવ્યા વિના જ ઉધના ઝોનમાં દુકાનો સીલ કરી દેવાઈ. તો 10 વર્ષ પહેલા થયેલા અકસ્માતમાં વૃદ્ધ દંપતીનો પરિવાર મૃત્યુ પામ્યો હતો. તમામ દુકાનો ભાડે આપીને એમાંથી આ દંપતી પોતાનું ગુજરાન ચલાવી રહ્યું છે. કોર્પોરેશનના એ ફૂટલા અધિકારીઓ વૃદ્ધ દંપતીને હેરાન કરવામાં પાછા નથી પડી રહ્યા. તો આ કોર્પોરેશનના અધિકારીઓએ સુરત કોર્પોરેશનના અધિકારીઓએ માઝા મૂકી છે. સુરત કોર્પોરેશનના અધિકારીઓએ લોકોને મરવા માટે મજબૂર કર્યા છે અને એમાં પણ એક વૃદ્ધ દંપતી ખૂબ હેરાનગતિ સુરત કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એ અધિકારીનું નામ પણ છે, છતાં પણ શા માટે કોઈ કાર્યવાહી નહીં? સુરત કોર્પોરેશનના અધિકારી સુજલ પ્રજાપતિ, જેને કોઈનો ડર જ નથી, નેતાઓની સાથે મળીને એક વૃદ્ધની જે મિલકત છે એની ઉપર મેલી નજર નાખી દીધી છે. 5 વર્ષ પહેલા સુજલ પ્રજાપતિએ ખોટી રીતે એ દંપતીની દુકાનો ખોટી રીતે સીલ કરી દીધી હતી. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, આ સુરત મનપાના અધિકારીઓને કોઈની પણ પડી નથી, હવે તો કોઈના જીવની પડી નથી. એક વૃદ્ધ દંપતી 5 વર્ષ પહેલા ખોટી મેલી નજર નાખી અને પચાવવાની પણ કોશિશ અત્યારે થઈ રહી છે. ઈચ્છા મૃત્યુની માંગ કરી રહી છે. હાલ એ વૃદ્ધ દંપતી શું કરી રહ્યું છે ને આ અધિકારીઓના ધ્યાને આખો મુદ્દો આવ્યો છે કે નહીં? બિલકુલ કહેવાય છે કે સૌથી મોટા સોપારીબાજ અધિકારી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. સુજલ પ્રજાપતિએ ના કારણે જ્યારે સાઉથ ઝોનમાં તેઓ નોકરી બજાવી રહ્યા હતા, એ જ સુજલ પ્રજાપતિ આ વૃદ્ધ દંપતીને અત્યારે ઈચ્છા મૃત્યુ માટે અરજી કરવા માટે મજબૂર કરી દીધા છે. જી હા, આ જે વૃદ્ધ દંપતી જોઈ શકાય છે, એ વૃદ્ધ દંપતીનું પરિવાર આખું ને આખું જે પરિવાર જે છે, તેમનો દીકરો, તેમની વહુ, તેમના 2 પૌત્ર, તેમનો જમાઈ, તેમના જ 2 દીકરા અને તેમની દીકરી, આ તમામ એક કાર અકસ્માતમાં પાવાગઢથી જ્યારે સુરત આવી રહ્યા હતા ત્યારે આ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને તેમના દીકરાની 9 થી વધુની દુકાનોની મિલકત જે છે તે પચાવવા પાડવાનું આખું ષડયંત્ર રચવામાં આવ્યું. આ દંપતી એ દુકાનોની ભાડાની આવકથી પોતાનું ગુજરાન ચલાવે છે અને એ જ દુકાન કોઈક ભાજપના નેતાના ઈશારે જે અધિકારીઓ જે છે તે પચાવી પાડવાનું આખું ષડયંત્ર કરી રહ્યા છે અને તેમાં મુખ્ય માસ્ટરમાઇન્ડ જો હોય તો તે સુજલ પ્રજાપતિ હતા. સુજલ પ્રજાપતિ વારંવાર આ દંપતીને હેરાન કર્યા. 5.5-6 વર્ષ પહેલા આ દુકાન જે છે તે સીલ કરી દીધી અને સીલ કરી દીધા બાદ એ દુકાન 5.5 વર્ષ બાદ હાઈકોર્ટે ખોલવાનો આદેશ આપ્યો અને ફરી પાછી સીલ કરી દીધી. એ દંપતી આપણી સાથે જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. કાકા, શા માટે તમારે મૃત્યુ જોઈએ છે? અરજી આવી કરવી પડી, શું કામ એટલા કંટાળી ગયા છે? ઉધના ઝોનના અધિકારીઓ બહુ હેરાન કરે છે. જીવાનું અમારું હરામ કરી દીધું છે. એ કોઈ શેતાન સિંહ કરીને ત્યાં સાઠગાંઠ વાળો છે ઉધના ઝોનમાં, એ અધિકારીઓને કહીને મારી ખોટી રીતે એક બી દુકાનનો કે એક બી વેરો બાકી નથી, ટેક્સ બાકી નથી. 5.5 વર્ષો સીલ હોવા છતાં બી હું વેરો ભરતો આવ્યો. આજ દિવસ સુધી મને એક પૈસો બાકી નથી એસએમસી નો, છતાં બી પેલા સતનસિંહ રાઠોડના કહેવાથી કે હું સાંઠગાંઠ કરીને મને સોપારી લીધી છે. શું કર્યું છે ભગવાન જાણે. મને પતિ પત્નીને ઈચ્છા મૃત્યુનો કરવા સિવાય અમારે જીવવાનું કોઈ ઈચ્છા જ નથી. અમે મરી જ જવું. આમ બી બાળક મર્યાને આવી રીતે હેરાન કરે. છેલ્લા 9 વર્ષથી હું ભોગવતો આવ્યો છું. આ સોપારી બાદ જ્યાં સુધી આવી રીતે કરશે ત્યાં સુધી પ્રજાને જીવવાનો કોઈ અધિકાર નથી. એ લોકો આમ મારે એના કરતા મારે મરી જવું સારું ને. એ લોકો રોજ જીવવાનું હરામ કરી દીધું છે આ સોપારી બાજુએ. તમારો પરિવાર કેવી રીતે, કેટલા સમય પહેલા મૃત્યુ પામ્યો ને તમારી આજીવિકા શેની પર ચાલે છે અત્યારે પણ જો તમે હોવ તો? સાહેબ, મારે જે પેલા 20-25 વર્ષો પહેલા નાની નાની દુકાનો બનાવેલી 7-7 ફૂટની, એની જે ભાડાની આવક છે એમાં અમે પતિ પત્નીનું ગુજરાન ચાલે.
ને એ અત્યારે આ પચાવી પાડવા માંગે છે આ શેતાનસિંહ રતનસિંહ રાઠોડ. એની સાંઠગાંઠ છે એ પેલો એક કોઈ મમાદેવ કિરાણા વાળો એનું નામ છે નરપતસિંહ, એ કઈ એસએમસી માં જઈને આ બંને જણા જઈને મને હેરાન કરે છે ને એ લોકોને કહેવાથી ખોટી રીતે મારે સીલ મારી છે. 21/1/2026 ના રોજ હાઈકોર્ટના આદેશ મુજબ સીલો ખોલી આપેલી. પછી 30/5/2026 માં પાછી સીલ મારવા આવ્યા ત્યારે મેં એ લોકો પાસે માંગણી કરી ભાઈ નોટિસ હોય તો આપો. નોટિસ નથી, ઉપરથી કે આદેશ છે. તો મેં કીધું ઉપરવાળાનો કઈ લેખિત તો આપો મને. કશું નહીં, સીલ મારીને જતા રહ્યા. બધા મારા ભાડૂતોનો લાખો રૂપિયાનો સામાન અંદર છે, આઈસ્ક્રીમની દુકાનો છે, ખાવા પીવાની વસ્તુઓ છે, બધી પહેલા બી હળીને બધું ખલાસ થઈ ગયું ને અત્યારે પાછા નવેસરથી. હવે એ લોકોનું કેવું છે ભાડે શું આપે? મારી તો પહેલા ભાડે આપેલી હતી ને 1 રૂપિયો બાકી નથી. સીલ હોવા છતાં બી 5.5 વર્ષે સાહેબ મેં વેરો ભરતો આવ્યો. હવે કયા કારણે મને હેરાન કરે છે સમજાતું નથી. પેલા શેતાનસિંહ ને નરપતસિંહ એસએમસી માં જાય, મને કે એ લોકો હાથે બેઠક કરો. કે તમે મારી સોપારી લીધી છે, મારે કોઈ લેવડ દેવડ થયેલું નથી, કોઈ વ્યવહાર નથી પૈસાનો, તો હું શેની બેઠક કરું? બીજું એ વસ્તુ છે કે આજે સુજલ પ્રજાપતિ છે એ વખતે પણ તમારી સાથે કઈ રીતે આખી હેરાનગતિ કરી હતી, આખી દુકાનો બંધ કરાવી દીધી હતી. એ સીલ મારી દીધી, કોઈ નોટિસ નહીં, કશું નહીં. 5.5 વર્ષે મારી સીલ રાખી. 1 વર્ષ સુધી જઈને હું રિક્વેસ્ટ કરી મેં સાહેબ કયા કારણે સીલ મારી, કયા કારણે સીલ મારો, ડોક્યુમેન્ટ મારા કમ્પ્લીટ છે, વેરા બિલ કમ્પ્લીટ છે. કોઈ સાંભળ્યો નહીં કે શેતાનસિંહ સાથે તું બેઠક કર, સાતગાંઠ જે હોય તે એને તું જે એ માંગે એટલા આપી દે. હું ગરીબ માણસ કાંથી લાવીને આપું? સિનિયર સિટીઝન, અમે આખો પરિવાર મારો એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો. ત્યારે અમે પતિ પત્ની ખાલી ભાડાની આવક પર જ જીવીએ છીએ, બીજી 1 રૂપિયાની મારી કોઈ આવક નથી. એ દુકાનો બી એને 5.5 વર્ષથી સીલ કરાવી ને એ સીલ ખોલ્યા પછી હાઈકોર્ટનો આદેશ હોવા છતાં બી હાઈકોર્ટનો આદેશ બી ભૈરવસર દેસાઈ સાહેબ કાર્યપાલ ઇન્જિનિયર ઉધના ઝોનના માનતા નથી ને મને તો ઓફિસમાં નથી આવવા દેતા. ચાલ કે મારા પાસે નહીં આવવાનું. તો હું કોને પાસે જવું? હવે મેં કીધું પેલી બાજુ એ લોકો હેરાન કરે, સરકારી અધિકારી સાંભળતા નથી, ગાંઠતા નથી. મારી સીલો વગર લેવા દેવા સીલો મારી, તો મારે જવું તો જવું કે એના કરતા મેં ઈચ્છા મૃત્યુ માંગી. બીજું બા તમે પણ જણાવશો, આ ઈચ્છા મૃત્યુ માંગવું એટલે કે તમારે જીવન ઈચ્છા જ નથી દર્શાવી, આવું શું કામ? હું જીવીએ પણ બધી દુકાનો સીલ કરી છે. 2 વાર સીલ કરી. ઘર એરા મેં વ્યાજુ લાલીને કેટલાક ભરું. ઘર એરા ભર્યા મેં 1 દિવસ બી 1 રૂપિયો બાકી ના રહે. ઘર એરો ના ભરે તો નોટિસો મોકલ્યા એમ કે તમે ઘર એરા કેમ નથી ભરતા? તો દુકાનો અમે તમારા કબજામાં તો કેવી રીતના ભરીએ? તો કે એવું થોડું ચાલે છે, ભરી જાઓ એમ કે ઘર એરા. બિલકુલ આ બંને દંપતી જે છે તે ઈચ્છા મૃત્યુની અરજી કલેક્ટરમાં કરી છે અને તમને આ બતાવવાનું છે તેમાં રિસીવ પણ કરી દેવામાં આવી છે આ ઈચ્છા મૃત્યુની એ કલેક્ટરને કરેલી અરજીમાં. તેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોનના કાર્યપાલક ઇજનેર તથા રાજકીય ઈસામોના સતત શારીરિક તેમજ માનસિક અને આર્થિક અસહ્ય ત્રાસથી થાકી જઈને હવે અમે આ ઈચ્છા મૃત્યુ માટેની પરવાનગી માંગી રહ્યા છે. આ પ્રકારની પરવાનગી આ દાદા દાદીએ માંગી છે અને આપણી સાથે વકીલ પણ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું. વિલાસભાઈ, આ ઈચ્છા મૃત્યુ લગી હેરાન થઈ જવું કેટલું ગંભીર કહેવાય દાદા દાદી અત્યારે? આમાં સૌથી ગંભીર બાબત એ છે કે 20 વર્ષ જૂની આ મિલકતો છે અને કાયદેસર ખરીદેલી મિલકત છે, જે ગ્રામ પંચાયત હતું ભૂતકાળમાં, બમરોલી ગ્રામ પંચાયત. અને બમરોલી ગ્રામ પંચાયતની હદમાં ગ્રામ પંચાયતનો વેરો કાકા ભરતા આવેલા હતા. ત્યાર પછી સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયો બમરોલી ગામ, એટલે 2008 પછી આ મિલકતોને જે છે સુરત મહાનગરપાલિકાનો અત્યારે હાલ સુધી પણ સંપૂર્ણ વેરો ભર્યો છે. હવે સુરત મહાનગરપાલિકાના 5.5 વર્ષ પહેલા ઉધના સાઉથ ઝોનના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ, તેઓએ કાકાને કોઈ પણ લેખિત મૌખિક નોટિસ આપ્યા વગર ગેરકાયદેસર રીતે એમની દુકાનોને સીલ મારી દેવામાં આવી. અને સીલ માર્યા પછી એમને અનેક વખત એમને અરજીઓ કરી પણ એમને ખોયલું નહીં. ન છૂટકે કાકાને આ ઉંમરમાં 73 વર્ષની ઉંમરમાં કાકા કાકીને એમનો પરિવાર નથી, નામદાર હાઈકોર્ટ સુધી જવું પડ્યું. સ્પેશિયલ સિવિલ પિટિશન 916/2022 નામદાર હાઈકોર્ટમાં જયારે દાખલ કરી 5.5 વર્ષનો નિકાલ આવ્યો અને એમાં સુરત મહાનગરપાલિકા તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે એમાં ફાયરની સેફટી નથી, એનું રીઝન આપ્યું. તો નામદાર હાઈકોર્ટે એમના ઓર્ડરમાં જ મેન્શન કર્યું છે કે ફાયરનું અંડરટેકિંગ આપી દેવાનું. એટલે અંડરટેકિંગ આપ્યા પછી નામદાર કોર્ટે હુકુમ કર્યો અને જ્યારે ફાયરનું અંડરટેકિંગ અમે આપવા ગયા અને ફાયર એનઓસી માંગી તો ફાયર ઓફિસર તરફથી સ્પષ્ટ લખીને આપ્યું કે આ નાની નાની દુકાનો છે, આમાં ફાયર સેફટીની કોઈ આવશ્યકતા નથી.
એટલે જે સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક ભૂતકાળના સુજલ પ્રજાપતિના ભૂલના કારણે 5.5 વર્ષ કાકાની દુકાનો સીલ રહી અને એમને નામદાર હાઈકોર્ટ સુધી જવું પડ્યું. બિલકુલ, એટલે આમાં ચોખ્ખી રીતે એવું દેખાય છે કે સુજલ પ્રજાપતિએ આમાં સોપારી ફોડ્યું એ મિલકતમાં કોઈના કહેવા પર. 100% કાકા જયારે એમની પાસે ગયા છે ભૂતકાળમાં અને હાલના ભૈરવ દેસાઈ પાસે, તો એમના તરફ એવું કહે કે તમે કોઈ શેતાન સિંહ ને પેલો બીજો કોઈ કોર્પોરેટરનો ભાઈ છે એવું કહે છે એમની જોડે સમાધાન કરી લો. તો અત્યારે તમે સમાધાન કરાવવા બેઠા છો. એટલે ઇન શોર્ટમાં દેખાય છે કે એમને સુપારી લીધી છે. બિલકુલ, એટલે ખૂબ જ ગંભીર અત્યારે આ ફરિયાદ સામે આવી છે ને ઈચ્છા મૃત્યુ લોકો કરવા મજબૂર થઈ જાય ત્યાં સુધી આ જે પાલિકાના અધિકારીઓ જે છે તે લોકોને હેરાન કરી રહ્યા છે, સોપારી ફોડી રહ્યા છે. અને આ જ સુજલ પ્રજાપતિ જે વિવાદમાં આવી ચુક્યા છે પેલો ભૂતકાળનો એક કાંડ અત્યારે દાદા દાદીએ જયારે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે ત્યારે સામે આવી છે. એટલે કે આવા તો કેટલા કાંડ કર્યા હશે, પરંતુ આ ઈચ્છા મૃત્યુ લગી લોકો પહોંચી જાય ત્યાં સુધીના કાંડ કરતા આ અધિકારીઓ ખચકાતા નથી. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.